આપણે જયારે સૌરભ ને લગ્ન થાય ને ત્યારે આવા જ ગીત વગાડવાના તમે જોવો. આ ગીત વાગશે આપણે અને આવો ડિસ્કો કરવાનો હોય આપણે. રાજુ રાજુ હેલો એવરીવન, કેમ છો તમે બધા? તો આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને આવી ગયા છે આપણે એક નવા વિડીયો સાથે. તો તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ, વિડીયોને કરી દો લાઈક, કોમેન્ટ કરો, વિડીયોને જોતા રહ્યો. તો ચાલો તમે સબસ્ક્રાઈબ કરો. અહીંયાથી આપણા લકીભાઈ આવી ગયા છે અત્યારમાં દુકાને. દુકાન ખુલ્લી નથી ને ફોન ઘુમેડે છે. ફોનમાં શું ઘુમેડે ચાલો તમને દેખાડું. જોવા જેવું નથી, દાઢીનો સીન બતાવો. જોવા જેવું નથી. ઓકે, કાંઈ વાંધો નહીં. અત્યારમાં આવી ગયા છે દુકાને. દુકાન તો હજી ખુલ્લી નથી, બંધ છે. અને અહીંયા તમે જોઈ શકો છો અત્યારમાં આવી ગયો છે સૌરભ. અને જોવો તમે કેવો બેઠો એ તડકાનો ગાંડા જેવો, ગાંડાની ગોયણે બેઠી ગયો એ. જો અહીંયા બેઠી ગયો આપણે ગાંડાની ગોયણે કેવો બેઠો એ. ઓય શું કરેશ? હે બેઠી એના ઘરે કાંક કીધું લાગે ભાઈ એને. ભાઈ મોજમાં નથી આજે. બતીકડા લઈને બેઠા. લગ્નની કંકોત્રી આવી ગઈ લાગે છે ભાઈની. તો હાલો, એ તો મોજ. દુકાન ખુલ્લી નથી ને આપડા સૌરભભાઈ એ થોડા ટેન્શન માં કઈ સમજાતું નથી. તમે જોઈ શકો છો બેઠા છીએ અહીંયા આપણે સૌરભભાઈ. જોવો બેઠા અહીંયા ગયું ના ફોન ઘુમેડે. હામું બામું જોઈ નાખો એકવાર. આ બાજુ જોહે નહીં, કેમ કે અત્યારે વિડીયો ચાલુ છે. આડાવરા ભાઈ કઈ થાય નહીં. આપણે જયારે સૌરભ ને લગ્ન થાય ને ત્યારે આવા જ ગીત વગાડવાના તમે જોવો. આ ગીત વાગશે આપણે અને આવો ડિસ્કો કરવાનો હોય આપણે. આ હે રાજુ દુકાન ખુલી છે, ચા પીવા. તો જો અહીંયા હે આપડા સૌરભભાઈ ચા પીવી. અહીંયા હે આપડા બાંધાભાઈ. અત્યારમાં ચા પી લીધી તમે? ચા પી લીધી ચા. ચાલો આપણે ચા.